પાયલજી સરકારી કોલેજમાં ભણાવતા હતા. તેને કોઈ સંતાન નહોતું. હવે તે તેના જીવનના આ ભાગમાં પહોંચી ગઈ હતી જ્યાં તેના પતિ સિવાય તેનો બીજો કોઈ સહારો નહોતો. તે નોકરીમાંથી નિવૃત્ત થયા અને સરકારી નોકરીમાંથી મળેલા લાખો રૂપિયાથી આખી જિંદગી પોતાના ઘરમાં વિતાવવા લાગી. પાયલજી સારા સ્વભાવની હતી, જ્યારે તેનો પતિ પણ ખૂબ સારા સ્વભાવનો હતો. આજ સુધી બંને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો ન હતો. તેઓએ એકબીજાને ખૂબ આદર સાથે બોલાવતા. સંતાન ન હોવાની કમી તેમના જીવનના આ ભાગમાં મહેસૂસ થઈ ગઈ હતી. એક દિવસ પાયલજી તેના પતિને કહેવા લાગી કે આપણે કોઈ બાળકને ગોદ લઈએ. પહેલાં તો કામમાં વ્યસ્ત રહ્યા તો ખબર નહીં પડી. હું બીજાના બાળકોને પોતાના માનીને તેમના પર ધ્યાન આપતી અને સખત મહેનત કરતી હતી, પણ હવે જ્યારે હું ઘરે એકલી રહું છું ત્યારે આ ઘર મને કરડવા દોડે છે. વારંવાર મને પહેલાંનું યાદ આવે છે તો મારું શરીર ધ્રુજવા લાગે છે. ખાસ ત્યારે મેં ભૂલ ન કરી હોત તો આજે મારે પણ મારું સંતાન હોત. આ ઉંમરે હું બાળક ખાતર તરસતી ન હોત અને ત્યાં સુધી કે ભગવાન આપણને પૌત્ર પૌત્રીનું પણ ખુશી આપી દીધી હોત. જ્યારે પાયલજીએ તેના પતિ રોમી પટેલ સાથે વાત કરી તો તેણે ઊંડો શ્વાસ લીધો અને સ્મિત સાથે તેની પત્ની સામે જોઈને તેણે કહ્યું કે તને ખાતરી છે કે તે જે વિચાર્યું શું તે બધું જ થવાનું હતું? ઘણા વર્ષો પહેલા જ્યારે પાયલજી અને રોમી પટેલના લગ્નને 2 વર્ષ વીતી ગયું હતું ત્યારે પાયલજી ગર્ભવતી બની હતી. થોડા મહિના પછી તેને સમાચાર મળ્યા કે તે એક પુત્રને જન્મ આપવાની છે. એ દિવસથી તેની તબિયત ખરાબ હતી, પરંતુ તે પછી પણ તે ભણાવવા માટે કોલેજ જતી રહી. રસ્તામાં તેનો અકસ્માત થયો. રોમીજીએ તે દિવસે રજા લેવા કહ્યું હતું, પણ તેણે કોલેજ જવાને મહત્વ આપ્યો અને પછી તેની સાથે આ અકસ્માત થયો. તેમનો જીવ તો બચી ગયો હતો, પરંતુ તેમના બાળકે આ દુનિયા છોડી દીધી હતી. પરંતુ કોઈ સમસ્યાને કારણે તે ફરી ક્યારેય માતા બની શકી નહીં. અને રોમીએ ઊંડો શ્વાસ લીધો અને પાયલજીને કહ્યું, આપણા ભવિષ્યમાં શું થવાનું છે તે આપણો ભગવાન વધુ સારી રીતે જાણે છે. જો આપણા માટે બાળકો પેદા કરવા માટે ખરેખર સારું હોત તો ભગવાને ચોક્કસપણે આપણને બાળકો આપ્યા હોત. કોણ જાણતું હતું કે એ જ બાળકો મોટા થઈને આપણને દુઃખ અને તકલીફો આપત? તો પછી ભગવાને આપણને સંતાનો જ ન આપ્યા? આ સાંભળીને પાયલજી ચૂપ થઈ ગઈ. જીવનના થોડા જ વર્ષો તેને રોમીજી સાથ વિતાવ્યા હતા. જ્યારે એક દિવસ રોમીજીને અડધી રાત્રે હાર્ટ એટેક આવ્યો. પાયલજી એકલી હતી. મધ્યરાત્રિએ પતિની બગડતી હાલત જોઈને તે પરેશાન થઈ ગઈ. તેઓ રડવા લાગી. તે ચીસો પાડવા લાગી. તેને સમજાતું ન હતું કે રાતના આ સમયે તે કોની આવાજથી બોલાવે અને કોણે આવીને તેની આ સમયે મદદ કરે. આ તે સમય હતો જ્યારે તેને તેના બાળકોની ગેરહાજરીનો અહેસાસ થયો હતો. તેને ધ્રુજતા હાથે એમ્બ્યુલન્સને ફોન કરી બોલાવી, પણ જ્યાં સુધીમાં એમ્બ્યુલન્સ આવી અને રોમીજીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. રોમીજી મૃત્યુ પામ્યા હતા. આ સમાચાર પહાડની જેમ પાયલજી પર પડ્યા હતા. તે દુનિયામાં સાવ એકલી પડી ગઈ હતી. તે એક આત્મનિર્ભર મહિલા હતી, પરંતુ તેના પતિને આ દુનિયા છોડી જવું તેના માટે ખૂબ જ દુઃખદાયક હતું. કેટલાક દિવસો માટે પાડોશીઓ અને દૂરના સંબંધીઓ આવીને તેમને ધીરજ રાખવા કહેતા. કેટલાક સંબંધીઓએ તો એમ પણ કહ્યું કે પાયલજી, તમે અમારી સાથે અમારા ઘરે ચાલો, પરંતુ પાયલજીએ ના પાડી દીધી. તેની પાસે પોતાનું ઘર હતું, તેની પેન્શન હતી, બેંક બેલેન્સ હતું, પતિની મિલકત હતી. આ બધું તેના માટે પૂરતું હતું. તેણે જવાની ના પાડી દીધી. તે કહેવા લાગી, હું મારી જવાબદારી જાતે જ ઉપાડીશ. ફરી એકવાર બધા પોતપોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા હતા. જ્યારે પાયલજી તેમના ઘરમાં એકલા પડી ગયા હતા. આખો દિવસ ઘરમાં એકલા બેસીને તેને ઘર કરડવા દોડે છે, પરંતુ ધીમે ધીમે તેને પોતાની જાતને નિયંત્રિત કરી. તેણે વિચાર્યું કે ધનની કમી તો નથી, પરંતુ તે ઘરે બેસીને પોતાની ડિપ્રેશનનો શિકાર બનવા માંગતી નથી. બીજા દિવસે પાયલજી વિચાર્યું કે તેઓ તેમના ઘરની નજીકની ખાનગી શાળામાં બાળકોને ભણાવવાનું શરૂ કરશે, જેથી ઓછામાં ઓછું તે બાળકોને જોઈને તેના દિલને થોડી શાંતિ તો મળે. બીજા દિવસે તેમને આ વિશે વિચાર્યું, પણ જ્યારે તેઓએ પાયલજીની યોગ્યતાઓ જોઈ
તો ત્યારે તેઓએ કહેવા લાગ્યા, તમે અમારી પ્રાથમિક શાળામાં નહીં પણ અમારી બીજી શાળામાં ભણાવો. તમારી પાસે જે કંઈ જ્ઞાન છે તે અમારા બાળકોને ખૂબ જ જરૂરી છે. પાયલજીને પણ કોઈ વાંધો ન હતો. એ શાળા અહીંથી થોડે દૂર હતી, પરંતુ તેમની પાસે પોતાની કાર હતી. તે પોતે વાહન ચલાવી શકતા હતા. આથી તે રોજની 40 મિનિટની મુસાફરી નક્કી કરીને તે શાળાએ આવવા જવા લાગી. બાળકો સાથે રહીને તે ધીમે ધીમે તેમનું દિલ પર લાગવા લાગ્યું. પરંતુ એક દિવસ બપોરે તે બાળકોને ભણાવીને ઘરે પરત ફરી રહી હતી ત્યારે તેના કારનું ટાયર પંચર થઈ ગયો હતો. તેણે એક ધક્કા મારીને કાર રોકી. જ્યારે તેને કારમાંથી ઉતરીને જોયું તો કારના ટાયરમાંથી હવા સંપૂર્ણપણે જતી રહી હતી. તેણે આજુબાજુ જોયું તો ત્યાં કોઈ પણ ન હતું. આસપાસ રેતાળ જમીન હતી. દૂર દૂર પહાડના ટેકરા હતા. આ જુલાઈની આકરી ગરમીમાં ત્યાં આરામદાયક કોઈ વૃક્ષો પણ ન હતા. તે વૃક્ષો બળીને પીળા થઈ ગયા હતા. તેથી તે મદદ માટે કોઈને બોલી પણ શકતી ન હતી. પાયલજી અસ્વસ્થ થઈ ગયા. તેને આજુબાજુ જોયું તો અસંખ્ય વાહનો અને મોટરસાઇકલ સવારો ત્યાંથી જતા હતા. પાયલજીએ મદદ લેવાનું વિચાર્યું. તેની કારને રસ્તાની એક બાજુએ પાર્ક કરી. પછી હાથના સંકેતો સાથે તે લોકોને બોલાવવા લાગી. પણ દરેક લોકો ખૂબ ઝડપે ત્યાંથી પસાર થઈ જતા. પાયલજી તરફ કોઈનું ધ્યાન આપતું ન હતું. દરેક લોકો પોતપોતાના કામમાં અને પોતાના પરિવારમાં અને પોતાના સ્થાને પહોંચવા માટે વ્યસ્ત હતા. આ જોઈને પાયલજી ખૂબ જ પરેશાન થઈ ગઈ. તે ક્યારે કારમાં બેસતા અને ક્યારે તે કારમાંથી બહાર આવતા, કારણ કે આ ધગધગતો તડકો તેના મન પર અસર કરી રહ્યો હતો. તેની ઉપર તે ખૂબ વૃદ્ધ પણ હતા, તેથી તે આ તીવ્ર તડકો અને ગરમી પણ સહન કરી શકતી ન હતી. બહુ નાજુક મૂડમાં તે ત્યાં ઊભા હતા. તેને 1 કલાક વીતી ગઈ હતી, પરંતુ તેમના માટે કોઈ રોકાયું નહીં. ફરી પાયલજી કારમાં બેસી નીચે ઉતર્યા અને હાથના ઈશારેથી વાહનો રોકવાનો પ્રયાસ કરવા લાગી. તો ત્યાંથી દૂરથી એક ટેક્સી આવતી જોઈ. તે તદ્દન જૂની હતી. બોનેટ પર કાટ લાગેલો તૂટેલો આગળના કાચને જોઈને કોઈ પણ વ્યક્તિ અંદાજ લગાવી શકે કે આ ટેક્સી ઘણી જૂની છે. પહેલા તો તે ટેક્સી ત્યાંથી ઝડપથી પસાર થઈ રહી હતી, પણ જ્યારે તેણે પાયલજીને ત્યાં ઉભેલા જોયા ત્યારે ટેક્સી પાછી આવી અને પાયલજીના પાસે ઊભી રહી ગઈ. તે ટેક્સીમાં એક યુવક બેઠો હતો, જેની ઉંમર 23 થી 24 વર્ષની હતી. જ્યારે તેણે પાયલજીને ત્યાં ઊભેલી જોઈ તો તે ટેક્સીમાંથી નીચે ઉતર્યો. પાયલજીના કપડાં પરસેવાથી ભીંજાઈ ગયા હતા. તેમનો ચહેરો તડકાના કારણે લાલ પડી ગયો હતો. તડકાના કારણે તેની હાલત ખરાબ થઈ ગઈ હતી. તે માણસે પાયલજી તરફ જોયું અને કહ્યું, શું વાત છે મેડમ, તમે અહીં કેમ ઊભા છો? કોઈ વાંધો છે? પાયલજીએ ભગવાનનો આભાર માન્યો અને તે છોકરાને કહ્યું કે દીકરા, મારી ગાડીનું ટાયર પંચર થઈ ગયું છે. મારી પાસે એટલી તાકાત નથી કે હું કારનું ટાયર બદલી શકું. સાચું કહું તો આજ સુધી મેં પહેલા ક્યારેય આ કામ કર્યું નથી અને ના તો આજ પહેલા મારી સાથે આવી કોઈ સમસ્યા થઈ છે. નહીતર હું આ કારને વર્કશોપમાં લઈ ગઈ હોત. શું તું મારી મદદ કરીશ? આ સાંભળીને તે છોકરો હસ્યો અને કહ્યું, તમે ચિંતા ના કરો મેડમ, મારી કારમાં બેસો. પાણી પણ ત્યાં પડેલું છે. તમે પાણી પીઓ અને છાયામાં બેસો. ત્યાં સુધીમાં હું જાતે જ કારનું ટાયર બદલી આપું. પાયલજીએ તે છોકરાની વાત સાંભળી અને કારમાં જઈને બેસી ગઈ. કારમાં ઠંડા પાણીની બોટલ હતી. ચોક્કસ આ છોકરો તેના ઘરેથી લાવ્યો હશે. ઠંડુ પાણી પીને પાયલજીને એક ક્ષણ માટે રાહત અનુભવી અને એવું લાગતું હતું કે જાણે તેના જીવમાં ફરી જીવ આવ્યો. તેણે સામેના છોકરા તરફ નજર કરી, જે તેજસ્વી સૂર્યપ્રકાશમાં પણ તેમના કારનું ટાયર ઠીક કરી રહ્યો હતો. ત્યાં બીજા લોકો પણ હતા, પણ તે એકલો જ હતો જે તેમના માટે રોકાયો અને તેમની સમસ્યા સમજ્યો. કંઈક વિચારીને પાયલજીએ તેના પર્સમાં જોયું તો તેની પાસે 35,000 હતા. પાયલજીએ કંઈક વિચાર્યું અને પછી તે પોતાની જાતને કહ્યું કે મારે તેમાંથી 15,000 આ છોકરાને ઇનામ તરીકે આપવા જોઈએ. દેખાવમાં તો તે ખૂબ જ ગરીબ દેખાય છે. તેના કપડાં અને હોલિયા પરથી સ્પષ્ટ દેખાતું હતું કે તે ગરીબ પરિવારનો છે. મદદના નામે હું તેને પૈસા આપી દઉં. પાયલજી વિચારવા લાગ્યા.
તેણે 15,000 રૂપિયા અલગ રાખી દીધા અને પછી તે છોકરો કારનું ટાયર બદલીને આવ્યો તો પાયલજી કારમાંથી બહાર આવ્યા. તે છોકરો કહેવા લાગ્યો, મેડમ, તમારા કારનું ટાયર ઠીક થઈ ગયું છે. તમે કોઈ પણ ચિંતા કર્યા વગર તમારા સ્થાને જાઓ. પાયલજીએ તેમનો આભાર માન્યો અને પછી તેમની પાસે રહેલા 15,000 તેમને આપ્યા. તે પૈસાને જોઈને તે છોકરાને નવાઈ લાગી. કહેવા લાગ્યો કે આ પૈસા શા માટે? પાયલજી કહેવા લાગી, અહીંથી ઘણા બધા લોકો પસાર થયા, પણ તું જ હતો જેને મારી આટલી મદદ કરી હતી, તેથી મારા તરફથી તારા માટે આ એક નાનું ઇનામ છે. તે છોકરો હસ્યો અને કહ્યું, ના, તમે મારા વિશે આટલું વિચાર્યું, બસ તે જ પૂરતું છે. હું તમારી પાસેથી પૈસા નહીં લઈ શકું. વાસ્તવમાં મારા જીવનનો એક હેતુ છે. માત્ર હું લોકોની મદદ કરવા માંગુ છું, કોઈ પણ લાલચ વિના. અને તમે પહેલા નથી કે જેની મેં મદદ કરી છે. મારા પર વિશ્વાસ કરો. તેણે પણ આ જ રીતે મારી તરફ પૈસા લંબાવ્યા હતા, પરંતુ હું કોઈથી પૈસા નથી લેતો, બલકે હું ઇનામ મારા ભગવાન પાસેથી ઈચ્છું છું. આટલું કહીને તે છોકરો ત્યાંથી ચાલો ગયો. પાયલજી ખુશ થઈ ગયા. આટલો સારો વ્યક્તિ તેણે તેના જીવનમાં પહેલા ક્યારેય જોયો ન હતો. તેથી તેણે ઊંડો શ્વાસ લીધો કે આ છોકરાની માતા ખૂબ જ દયાળુ અને મોટા દિલની હશે. પાયલજી તેને મનમાં દુઆ આપવા લાગી અને પછી તેની કારમાં બેસીને તેના ઘરે આવી. તે ઘરે આવ્યા પછી તે આરામ કરવા માટે રૂમમાં સૂતા હતા, પણ તે છોકરાના શબ્દો તેના મનમાં વારંવાર ગૂંજતા હતા, જે તેના કહેતા હતા કે હું કંઈક લાલચ વિના લોકોની મદદ કરું છું અને તેનો બદલો હું ભગવાનથી ઈચ્છું છું. આ સાંભળીને પાયલજીના ચહેરા પર સ્મિત આવી ગયો. તેમના મનને પણ થયું કે તે પણ આ છોકરા જેવા સારા કાર્યો કરે. તે છોકરાએ તેની પાસેથી પૈસા પણ લીધા નહીં, ત્યાં સુધી કે પાયલજી તેને બળજબરીથી આપવા માંગતા હતા, પરંતુ તેણે તે લેવાની ના પાડી દીધી અને ત્યાંથી ચાલો ગયો. આ વિચારીને પાયલજીએ સ્મિત કર્યું હતું. બીજા દિવસે તે શાળામાં ભણાવતા હતા ત્યારે સ્ટાફ રૂમમાંથી અચાનક અવાજ આવવા લાગ્યો. શાળાના આચાર્ય કોઈ મુદ્દે ઝઘડો કરી રહ્યા હતા. જ્યારે પાયલજીને ભણાવવામાં ડિસ્ટર્બ થયો ત્યારે તે વર્ગખંડમાંથી બહાર આવી. જ્યારે તેણે સ્ટાફ રૂમ તરફ જોયું તો વાઇસ પ્રિન્સિપલ તેની સામે ઊભેલી છોકરીને ગુસ્સાથી ઠપકો આપી રહ્યા હતા. કંઈક વિચારતા પાયલજીએ તેમની પાસે આવ્યા. કહેવા લાગી કે મેડમ, શું વાત છે? આ શું થઈ રહ્યું છે? શાળાના વાઇસ પ્રિન્સિપલે ખૂબ જ ગુસ્સામાં કહ્યું, જુઓ, આ છોકરીને છેલ્લા 1-2 દિવસથી સતત મને પરેશાન કરી રહી છે અને મેં તેને એટલી સરસ રીતે સમજાવ્યું હતું કે અમને કોઈ પણ પ્રકારના કામદારોની જરૂર નથી. અમારી શાળામાં પહેલાથી જ સહકાર્ય કરતા પણ વધુ જ છે, પરંતુ તે જીદ કરી રહી છે કે મને કામની જરૂર છે, મને કામ જોઈએ છે. હવે મારે કઈ ભાષામાં સમજાવવું કે અમને વધુ કામદારોની જરૂર નથી? હા, જો તારે મફતમાં કામ કરવું હોય તો કરતી રહે, પણ અમારી પાસેથી કોઈ અપેક્ષા ન રાખતી. વાઇસ પ્રિન્સિપાલની વાત સાંભળીને પાયલજીએ સામે ઊભેલી છોકરીને જોઈ તો તેના આંખોમાં આંસુ અને શર્મિંદગી હતી. તેને જોઈને પાયલજીનું હૃદય દુઃખી થયું. તે યુવતીની ઉંમર 18 થી 20 વર્ષની વચ્ચે હશે. તે થોડી સાવલી હતી. તેણે યોગ્ય કપડાં પણ પહેર્યા હતા. ત્યારે જ પાયલજીની નજર તેના પેટ તરફ ગયો, જે થોડું મોટું હતું. દુપટ્ટો આગળ ઢાંકેલો હતો તો પણ એવું લાગતું હતું કે તે ચોક્કસપણે 6 મહિનાની ગર્ભવતી છે. પાયલજીએ તેને દયાથી જોઈ રહી હતી. ત્યારબાદ વાઇસ પ્રિન્સિપલ કહેવા લાગી કે હવે જુઓ, છોકરી ગર્ભવતી છે. જો કંઈક તેની સાથે થશે તો શું થશે? કોઈ પણ કારણ વગર અમારી શાળાનું નામ બદનામ થશે. પણ આ છોકરી છે તે સમજવા તૈયાર નથી અને વાઇસ પ્રિન્સિપલ તેનું અપમાન કરે તે પહેલા યુવતીએ હાથ જોડી દીધા અને માફી માંગવા લાગી અને કહ્યું, કૃપા કરીને મને માફ કરો. તમારો ખૂબ ખૂબ આભાર. હું બીજે ક્યાંક નોકરી શોધી લઈશ. તે યુવતી તેની આંખોમાં આંસુ સાફ કરતી ત્યાંથી જવા લાગી. પણ પાયલજીના દિલમાં કંઈક થયું. તેને અચાનક તે છોકરો યાદ આવવા લાગ્યો, જે કોઈ કારણ વગર પણ તેમની મદદ કરવા રોકાયો હતો. તેથી પાયલજીએ વિચાર્યું કે તેઓ પણ આ છોકરીને આ રીતે જવા નહીં દે, પરંતુ તેની મદદ કરશે. તે શાળા છોડીને બહાર ચાલી ગઈ હતી. પાયલજી તેની પાછળ ગઈ, તેને રોકી. તે છોકરી ઊભી રહી ગઈ. તેના આંસુ વહેતા હતા.
કહેવા લાગી, હા મેડમ, શું વાત છે? પાયલજીએ તેની બેગમાંથી એક કાર્ડ કાઢીને તેને આપ્યો અને કહ્યું કે આ મારા ઘરનું સરનામું છે. અત્યારે તો હું અહીં ભણાવી રહી છું, પણ આજે સાંજે મારા ઘરે આવજે. તે છોકરીએ પાયલજીનો આભાર માન્યો અને ત્યાંથી નીકળી ગઈ. પાયલજી પણ અંદર ગયા અને બાળકોને ભણાવીને ઘરે પહોંચી. ત્યારે તે ખૂબ જ થાકી ગઈ હતી. તે પછી ફ્રેશ થઈને તેના રૂમમાં સૂવા માટે ચાલી ગઈ. 6 વાગી ગયા હતા. હવે 7 વાગવાના હતા. ત્યારે તેમનો દરવાજો ખટખટ્યો. નોકરાણીએ દરવાજો ખોલ્યો. તે પાયલજીને કહેવા લાગી કે કોઈ છોકરી આવી છે મેડમ, તમને મળવા માટે. પાયલજી પહેલા તો વિચારમાં પડી ગયા, પણ પછી તેને યાદ આવ્યું તો તેણે તરત જ તે છોકરીને અંદર આવવા કહ્યું. તે છોકરી અંદર આવીને બેસી ગઈ હતી. તેને માથે દુપટ્ટો રાખ્યો હતો. પાયલજી જ્યારે તેની સામે જઈને બેઠી તો તેની હાલત જોઈને તેને તેના પર દયા આવવા લાગી. તેના માટે ફ્રૂટ જ્યુસ મંગાવ્યો, જે પીધા પછી તે છોકરીને થોડી શક્તિ મળી. તેનો ચહેરો ખીલી ઉઠ્યો હતો. પછી પાયલજી ફરીથી કહેવા લાગી કે તું કેટલા મહિનાની ગર્ભવતી છો અને તારો પતિ શું કરે છે, જે તને આવી સ્થિતિમાં પણ એકલી આમ તેમ ફેરવે છે? આ સાંભળીને યુવતી તરત જ ઉશ્કેરાઈ ગઈ અને કહ્યું, ના ના, મારા પતિ તો ખૂબ સારા છે, એવી કંઈ વાત નથી. હું 6 મહિનાની ગર્ભવતી છું. ડૉક્ટરે કહ્યું છે કે થોડી તકલીફના કારણે મારું ઓપરેશન થશે, નહીં તો બાળકનો જીવ જોખમમાં આવી શકે છે. મારા પતિ તો મને ખૂબ પ્રેમ કરે છે, પરંતુ અમે બંને મહેનત કરીને કામ કરીએ છીએ. છેલ્લા કેટલાક દિવસોમાં મારા પતિને ઘણું નુકસાન થયું છે, જેના કારણે અમે ઘણા કર્જમાં આવી ગયા છીએ. હવે પતિ ગમે તે કમાય છે તેથી તેનું કર્જ ઉતારે છે અને બાકીનું હું જ્યાં કામ કરતી હતી ત્યાંથી હું ઓપરેશન માટે પૈસા બચાવતી હતી, પરંતુ મારી માલકીને મને કોઈ કારણ વગર કાઢી મૂકી છે અને હવે કોઈ મને નોકરી પર રાખવા તૈયાર નથી. આ સાંભળીને પાયલજીએ તેની તરફ જોયું અને પછી કહેવા લાગી, કેટલું ઉધાર છે તમારા માથે? તે યુવતી કહેવા લાગી, માત્ર 40,000 રૂપિયા બાકી રહી ગયા છે. આ સાંભળીને પાયલજીએ ઊંડો શ્વાસ લીધો. પછી કહ્યું કે તું ભોજન બનાવી લેશે? આ સાંભળીને છોકરીએ હામાં માથું હલાવ્યું અને કહ્યું કે હું ખૂબ જ સારો ખોરાક બનાવું છું. મારા પતિ મારા ખોરાકની ખૂબ પ્રશંસા કરે છે. તમે જરાય ચિંતા કરશો નહીં. હું દરેક બાબતમાં સાફ અને વ્યવસ્થિત છું. આ સાંભળીને પાયલજી હસ્યા અને કહ્યું કે ઠીક છે, આજ પછી મારા ઘરમાં જમવાનું અને છોડને પાણી આપવાની જવાબદારી તારી છે. આ સાંભળીને છોકરી હસી પડી. તે દિવસે તેણે પાયલજી માટે રાજમા ચોખા બનાવી. તે ખૂબ જ સ્વાદિષ્ટ હતી. પાયલજીને ખૂબ પસંદ આવી. પછી જે ખોરાક વધી હતી તે છોકરીને આપી દીધી, જેનું નામ હેમા હતું. તે કહેવા લાગી, આ ખોરાક તારા ઘરે લઈ જા અને તારા પતિને પણ આપજે. આ જોઈને હેમાની આંખોમાં આંસુ આવી ગયા. તે કહેવા લાગી, ખૂબ ખૂબ આભાર, તમે ખૂબ સારા છો મેડમ. ભગવાન તમને તેનું ફળ જરૂર આપશે. આટલું કહીને તે ત્યાંથી ચાલી ગઈ. પાયલજીને તેના હૃદયમાં ખૂબ લાગણી અનુભવી રહ્યા હતા. બીજા દિવસે પાયલજીએ તેની મહિલા મિત્ર ડૉક્ટર સાથે વાત કરી, જેનું પોતાનું ક્લિનિક હતું. તેઓ ખૂબ સારી ડૉક્ટર હતી. તેને હેમા વિશે જણાવ્યું અને કહ્યું કે તે આ કેસના તમામ પૈસા ચૂકવશે. બીજા દિવસે જ્યારે હેમા આવી ત્યારે પાયલજીએ કહ્યું કે તું અહીં જ તારી ડિલિવરી કરાવજે. ત્યારે તેમનું નામ સાંભળીને હેમા કહેવા લાગી, ના મેડમ, આ તો બહુ મોંઘો ડૉક્ટર છે, લાખો રૂપિયા લેશે, હું આટલા પૈસા ક્યાંથી ભરીશ? પણ પાયલજીએ હસીને કહ્યું કે આની ચિંતા ના કરો, હું તારી દરેક શક્ય રીતે મદદ કરીશ. આ સાંભળીને પાયલની આંખોમાં આંસુ આવી ગયા. કહેવા લાગી, તમે મારી આટલી કેમ મદદ કરો છો? મારો તમારી સાથે કોઈ સંબંધ પણ નથી. મારે કામ પર રહ્યા તે માત્ર 3 દિવસ જ થયા છે. પાયલજીએ સ્મિત કર્યું. તેને તે છોકરાએ જે કહ્યું હતું તે યાદ આવવા કહેવા લાગી, એવું કંઈ નથી. એક દિવસ હું પણ લાચાર હતી, ત્યારે એક વ્યક્તિએ મારી મદદ કરી હતી. હવે હું પણ તેમના સંદેશને આગળ લઈ જવા માંગુ છું અને લોકોની મદદ કરવા માંગુ છું. આ સાંભળીને હેમા પાયલજીને દુઆ આપવા લાગી. તેને આ ઘરમાં કામ પણ મળી ગયું હતું. તેને 12,000 પગાર મળતો હતો. જ્યારે હેમાનું ડિલિવરીનો સમય થયો ત્યારે પાયલજીએ તેને ફક્ત તેના મિત્રનું સરનામું આપ્યું હતું.
હેમાએ એક પુત્રની જન્મ આપ્યો જે એકદમ સ્વસ્થ અને ફિટ હતો. જ્યારે પાયલજીએ બાળકના જન્મના સમાચાર સાંભળ્યા ત્યારે હસવા લાગી. તેણે વિચાર્યું કે તે હેમાના બાળકને પોતે જઈને જોશે. જ્યારે તે હેમાને મળવા ગઈ હોસ્પિટલમાં ત્યારે તેના પગલાં થોડી વાર માટે અટકી ગયા, કારણ કે ત્યાં એ જ જૂની ટેક્સી ઊભી હતી જે યુવકે તેની મદદ કરી હતી. જ્યારે તે અંદર પહોંચી ત્યારે તે જ ટેક્સીવાળો એ બાળકને ઉપાડીને તેને પ્રેમ કરતો હતો અને હેમા તેની સામે જોઈને હસતી હતી. જ્યારે પાયલજીએ આ જોયું તો આ એ જ છોકરો હતો જેણે તેમની મદદ કરી હતી અને જાણ વિના પણ મદદનો ઉપકાર ઉતારી નાખ્યો હતો. પાયલજીને જોઈ હેમા તરત કહેવા લાગી, જુઓ, આ એ જ મહિલા છે જેમની ભલાઈને કારણે આજે આપણું બાળક આપણી સાથે હાજર છે, જેમણે મારી સારવારનો તમામ ખર્ચ પોતે ઉપાડ્યો હતો અને મને નોકરી આપી. સામે જ્યારે પાયલજીને જોઈ તો તેની આંખો પહોળી થઈ ગઈ. તેનું ભલાઈનું ફળ તેને આવી રીતે મળશે તેને ક્યારેક વિચાર્યું પણ ન હતું. તે પાયલજીનો આભાર માનવા લાગ્યો. આ પછી આ પાયલજીનું કામ થઈ ગયું. હવે તે નિસહાય અને અસહાય લોકોની મદદ કરવા લાગી અને આવા લોકોનું ભલું કરવામાં તેમનું આગળનું જીવન પસાર કરવા લાગી. તો અંતે મિત્રો, હું લોકોને કહેવા માંગુ છું કે તમારી આસપાસ જુઓ કે કોઈ લોકોને તમારી મદદની જરૂર તો નથી. જો ભગવાને તમને વધુ આપ્યું છે તો લોકોની મદદ ચોક્કસ કરો. માત્ર પૈસાથી જ નહીં પણ હાથ પગથી પણ કરી શકો તો જરૂરથી કરો. મિત્રો, આજની વાત તમને કેવી લાગી છે લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો અમારા ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નથી. આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં. ધન્યવાદ.